નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવીનગરમાં ગણેશ ભક્તોએ અશ્રુભીની આંખે દુંદાળા દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કર્યા। માંડવીનગરમાં ગણેશ વિસર્જનના દિવસે ગણેશ ભક્તોએ અશ્રુભીની આંખે વિઘ્નહર્તા દુંદાળા દેવને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા। માંડવીનગરના ગણેશ ભક્તો બપોરથી ડીજેના સથવારે ગણેશ દાદાની શોભાયાત્રા આખા નગરમાં ફેરવવામાં આવી હતી અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે માંડવી નગરપાલિકા દ્વારા બનાવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા। માંડવી નગરના ફૂડી ચકલા, સેતાન ફળિયા, અંબાજી રોડ, માછીવાડ, સુભાષ ચોક માંડવી, રામજી મંદિર, શ્રી શક્તિ ગણેશ મંડળ માંડવી, જેપી નગર તેમજ વિવિધ ગણપતિઓને કૃત્રિમ તળાવમાં વિસર્જિત કર્યા હતા। ગણેશ વિસર્જન સમયે માંડવી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ ગોઠવ્યો હતો, જેમાં ડીવાયએસપી BK1R તેમજ CPI તથા તાપી જિલ્લાનો સ્ટાફ તેમજ માંડવીના પોલીસ જવાનો, હોમગાર્ડ, કમાન્ડિંગ હોમગાર્ડ સાથે આજે અંદાજે કુલ 400થી વધુનો સ્ટાફનો બંદોબસ્તમાં જોડાયો હતો। માંડવી પોલીસ તંત્ર દ્વારા PI મોડ ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા કોઈ અનિચ્છનીય બનાવ બનાવવામાં પામેલ નથી। આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ, નગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુકલ, ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી, રેખાબેન વસી, રંજનબેન મરાઠે, અમરસિંહભાઈ ચૌધરી તેમજ ફાયર વિભાગનો સ્ટાફ ખડેપગે ઊભા રહી સેવા બજાવી હતી। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। આજના પવિત્ર દિવસે ગણપતિ વિસર્જનની પ્રક્રિયા માંડવીનગરમાં શરૂ થઈ ગઈ છે। લગભગ 110થી પણ વધુ મૂર્તિઓનું આજે અહીં વિસર્જન થવાનું છે। માંડવી નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવની ખૂબ સુંદર વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે અને પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો તથા પાલિકાના સૌ કર્મચારીઓ, ફાયર સ્ટાફ સૌ જવાનો અહીં તૈનાત છે। ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આજે વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે।